હાલો મિત્રો, જય માતાજી, જય ખોડિયારમાં। તો આપણે ઘણા સમય બાદ આપણે મળ્યા છે અને અત્યારે ચોમાસું છે અને માતાજીના મંદિરે કેમ કે બહુ પાણી આવ્યો છે એટલા માટે આપણે બ્લોગ ચાલુ કર્યો છે અત્યારે। તો તમને હું નજારો બતાડું બધો અને તમે ઘડીક વાર એન્જોય કરી લો અને શું પરિસ્થિતિ છે તે પણ જોઈ લો। તો જો આપણે અત્યારે આપણે સબુતરાની બાજુમાં પૂગવા આવી ગયા છે અને Remember the days we were young, wild and free, basic getting sprung. ઉપર અત્યારે સકલી પણ બેઠી છે। કેમેરામાં એટલું બધું નહીં દેખાય પણ કેસઅપ કરી લીધી છે। એટલે પાણી છે ને આ તરફ બહુ તાણ લાગશે કેમ કે હવે તે પાણી છે ને તે ડાયરેક્ટ સીધું આપણે ઓજતનું પાણી આવે છે અહીંથી ગેટવેથી। આપણે ગેટ કાલનો ખુલ્લો કરી દીધો છે માતાજીનો કેમ કે અહીંયા સીધું પાણી આવે એટલે કંઈ આપણે મંદિરની અંદર ક્યાંય રોકાય નહીં એટલા માટે કાંઈ વસ્તુ પૂછો જનાવર જેવી કંઈ વસ્તુ તમે જોઈ શકો છો મિત્રો। આ રીતે દર વર્ષે આ પરિસ્થિતિ આ મંદિરે સર્જાય છે ને તમે જોઈ શકો છો આપણે મંદિરે ઢારિયા છે તે એટલા બધા જ બાકી રહી ગયા છે પાણી ચડવાનું। પડવા તો આના કરતાં પણ વધારે પાણી હતું મિત્રો। અત્યારે એટલું બધું લેન્ટર આવી ગયું છે ને તમે જે આપણે આ રૂમ આપણો સ્ટોર રૂમ છે તેમાં પણ પાણી બહુ ભયાનક પ્રવાહ હતું ગયા વર્ષે। અત્યારે તો હજી નથી અંદર આવી ગયું છે પાણી। તમે જોઈ શકો છો મિત્રો આપણે અત્યારે મંદિરની પરિસ્થિતિ છે। આ આપણા ઝાડવા છે ટોટલિંગ। તમે પાણી પીવાનો ઓટો આપણો જે હતો તે તમે જોઈ શકો છો અત્યારે। હવે અહીંથી વધારે તાણ લાગે છે કેમ કે અહીંથી બંને તરફ પાણી જાય છે। આ તરફ પણ પાણી જાય છે અને આ તરફ પણ પાણી જાય છે પણ ટૂંકમાં તમે જોવ તો અત્યારે તમને નજારો કંઈક જોવાલાયક મળશે કેમ કે જો આપણા હિસકા છે હિસકા એટલા બધા જ દેખાય છે અને સામેના હિસકા એ તમે જોઈ શકશો અને લહરપટ્ટી પણ જોઈ લો એટલે તમને અંદાજ આવી જાય છે કે કેટલું પાણી હશે મંદિરે। અને જે સામેની દિવાલ તમને ક્યાંય દેખાતી જ નહીં હોય કેમ કે સામેની દિવાલ આખી પડી ગઈ છે। સેટ આપણે જે ધજા નાખવાનો ટાંકો બનાવ્યો છે ત્યાં સુધી દિવાલ ધરાશાયી થઈ ગઈ। તો તમે આ નીચે જોઈ શકતા હશો શું પરિસ્થિતિ છે અત્યારે મંદિરની। આપણે જે આપણાથી સાચવી શકાય તે સાચવી લઈએ વસ્તુ કેમ કે બીજો તો કોઈ આમાં મિત્રો તમે જોઈ શકો છો આપણે અત્યારે મંદિરમાં પૂગી ગયા છે અને જે આપણે પગ લૂછવાનું બરાબર હોય છે તે અત્યારે પગમાં આવ્યું છું ને હું ડરી પણ ગયો હતો અંદર પાણીની અંદર કે અચાનક કોઈ વસ્તુ આવી જાય પાણીની અંદર તો આમાં જવું કઈ બાજુ એક તો પહેલી વાત તો એ। તો ચાલો હવે તમે માતાજીના દર્શન કરી લો। આપણે માતાજીનો દીવો પ્રગટાવી દીધો છે ને અગરબત્તી પણ કરી દીધી છે માતાજી। જય માતાજી, જય ખોડિયારમાં। અને આપણે ચેનલમાં નવા હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દીજો। જય ખોડિયારમાં, જય માતા।